નમસ્કાર સાથીઓ, હું જગદીશ ચાવડા, 24 કડી વિધાનસભાનો ઉમેદવાર આમ આદમી પાર્ટી. સાથીઓ, આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આવતીકાલે 17/6/2025 મંગળવારના રોજ દિલ્હીના અમારા પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી અમને સમર્થન આપવા માટે કડીમાં વધારી રહ્યા છે અને અમે એક મહારેલીનું આવતીકાલે આયોજન કરેલ છે. વિડીયો મારફતે હું મારા ગુજરાતના તમામ સાથી મિત્રો, મારી પાર્ટીના તમામ સાથી મિત્રો, કડી વિધાનસભાના તમામ 3 લાખ રહીશો, કડીના આજુબાજુના તમામ ગામના રહીશો, મારા સાથી મિત્રો, સંઘર્ષના તમામ સાથીઓ, મારા પરિજનો, મારા મિત્રો, તમામને હું આ વિડીયો મારફતે વિનંતી કરું છું, આહવાન કરું છું કે આવતીકાલ આયોજિત મહારેલીમાં, કાર મહારેલીમાં આપ સૌ પોતપોતાની વ્હીકલ લઈને આવો, વાહન લઈને આવો. આપનું 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, જે પણ હોય એ તમામ લઈને આપ મને આશીર્વાદ આપવા માટે, મને હિંમત આપવા માટે અને ભાજપ તથા કોંગ્રેસ બંને જે પાર્ટીઓ છે અને બીજી અન્ય તમામ વિરોધી પાર્ટીઓને બતાવવા માટે કે આ જગદીશ ચાવડા એકલો નથી, એની સાથે ગુજરાત તથા અમદાવાદ તથા કડી વિધાનસભાના મારા તમામ સાથી મિત્રો છે, મારા વડીલો છે જે મને આશીર્વાદ આપવા મારી સાથે છે. એ કાલે સમગ્ર કડી વિધાનસભાની અંદર બંને વિરોધી પાર્ટીને આપણે બતાવી દઈએ કે જગદીશ ચાવડા આ બંને મોટી પાર્ટીની સામે એકલો ઊભો નથી, એની સાથે એનો સમાજ છે, સમાજના તમામ આગેવાનો છે, તમામ રહીશો છે, કડીના વિધાનસભાના તમામ સાથી મિત્રો છે અને તમામનો આશીર્વાદ મારી સાથે છે. બતાવવા માટે આવતીકાલે આપ આપના તમામ વાહનો લઈને સિલ્વર પલ હોટલની સામે આવેલ અમારું કાર્યાલય છે, ત્યાં જો તમે બપોરે 12 વાગ્યા સુધીમાં આવી જાઓ તો ત્યાં આવજો. રેલી શરૂ થશે બરોબર 2 કલાકે સિદ્ધેશ્વરી માતાનું મંદિર થોડ રોડ પર જે આવેલું છે એ મંદિરમાંથી આપણે રેલીની શરૂઆત કરી છે અને કડીના વિવિધ વિસ્તારમાં ફરીને કાર્યાલય ખાતે સમાપન થશે. તો આવતીકાલે 17 તારીખ 6 મહિનો 2025 મંગળવારના રોજ બપોરે 2 કલાકે કડી સિદ્ધેશ્વરી માતાના મંદિરે આપણે સૌ ભેગા થઈએ. હું આપ સૌની રાહ જોઈશ. જય માતાજી, જય ભીમ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ.